કુકુલ, કરપર, ભ્રાષ્ટ, કંદુ કે પછી અંગાર, આ પાંચેયમાંથી એકય શબ્દ સાંભળ્યો છે આપે? ખરેખર જેવી રીતે આપણે રોટલી, રોટલો કે પછી ભાખરીનો ભાગ તવા કે તાવડી પર પકવતા હોઈએ એ પ્રમાણે વૈદિક પદ્ધતિથી આ 5 રીતે રોટલીનો ભાગ એટલે કે સંસ્કૃતમાં કહીએ તો અપૂપનો ભાગ પકાવી શકીએ છીએ. આ પાંચેયમાં જ્યારે એ રોટલીનો ભાગ પાકે ત્યારે એ પચવામાં અલગ અલગ પ્રકારનો ગુણ આપતી હોય છે. આજે એમનું વિજ્ઞાન આપણે સમજીએ. કુકુલ એટલે કે રાખ કે પછી છાણના ભૂક્કાની અગ્નિમાંથી જ્યારે પકવવામાં આવે ત્યારે એને કુકુલ કહેવાય. એના પછી કરપર એટલે કે માટીના ઠીકરાને જ્યારે થોડા એવા દેવતા ઉપર પકવવામાં આવે ત્યારે એને કરપર કહેવાતું હોય. ભ્રાષ્ટ એટલે કે આ જ માટીના ઠીકરા કે પછી તાવડીને એકદમ લાલ ચણોઠી જેવી પાકે એના પછી જ્યારે રોટલી કે ભાખરીનો ભાગ પકવવામાં આવે ત્યારે એને ભ્રાષ્ટ કહેવાતું હોય. કંદુ એટલે કે આ જ માટીના ઠીકરા કે પછી તાવડીની અંદર એવા પ્રકારના કાણા કે જેમના કારણે અંદરથી અગ્નિનો ભાગ બહાર આવી શકે ત્યારે એને કંદુ કહેવાતું હોય. અને એના પછી અંગાર એટલે કે જે સીધા જ જે દેવતા કે જેની અંદર કાષ્ટ એટલે કે લાકડાનો ભાગ બળી ગયેલો હોય અને અંદરથી ધૂમ ન નીકળતો હોય આવા પ્રકારના દેવતાઓ પર સીધું પકવવામાં આવે. તો આ પાંચેય પ્રકારમાં વારાફરતી કુકુલ કરતા કરપર, કરપર કરતા ભ્રાષ્ટ, ભ્રાષ્ટ કરતા કંદુ અને કંદુ કરતા અંગાર પર પકવેલી રોટલી, રોટલો કે પછી ભાખરીનો ભાગ પચવામાં હળવો હોય છે. આટલું ડિટેલ જીવનશૈલી તો આયુર્વેદ સિવાય કોઈ જ સમજાવી શકે. હવે આપણે અત્યારે લોઢીનો જે ઉપયોગ કરતા હોઈએ છીએ આની શું અસર થતી હશે એ આપણા પાચન તંત્રને પૂછીને આપણે જાણી શકીએ છીએ.